નમસ્કાર, એસએમડી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ભરૂચમાં સમસ્ત મળકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન. 19મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. આમોદમાં માતરમાં દાદા સાથે ખેતરમાં ગયેલા બાળકનું કેનાલમાં ડૂબી જતા મોત. કંપનીમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા ટેમ્પો પલટીમાં 2 ના મોત બાદ પોલીસ જાગી. ચાલક સામે ગુનો દાખલ કરી 19 વાહનો ડિટેન કર્યા. ટંકારિયા ગામમાં તસ્કરોએ મચાવ્યો આતંક. એક બંધ મકાનને નિશાન બનાવી 30 લાખની મત્તા ઉપર હાથ ફેરો. સ્થાનિક પોલીસ ડીવાયએસપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ ઉપર. ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ અપક્ષ ઉમેદવાર માત્ર ધોરણ 1 પાસ. અન્ય ઉમેદવારોનું ઉચ્ચ શિક્ષણ હોવાની માહિતી. ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો. બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કસ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ અપક્ષ ઉમેદવાર ધોરણ 1 પાસ તો અન્ય ઉમેદવારોનું ઉચ્ચ શિક્ષણ હોવાની માહિતી સામે આવી છે. ભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી કરનાર 13 ઉમેદવારોની ઉંમરથી લઈ આવક, સાધન, સંપત્તિ, શિક્ષણ, દેવા અને ગુનાઓની રસપ્રદ માહિતી તેઓના સોગંદનામા થકી જાહેર કરાઈ છે. ભરૂચ લોકસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 13 ઉમેદવારોમાં આ વખતે 5 ઉમેદવાર આદિવાસી અને 4 લઘુમતી સાથે 15 વર્ષ બાદ એક મહિલા ચૂંટણી જંગમાં ઉતરી છે. સૌથી નાની વયના ઉમેદવાર 33 વર્ષના ઝઘડિયાના અપક્ષ એવા મિતેશ પઢિયાર છે, તો સૌથી વધુ વયના અંકલેશ્વરના અપક્ષ ઉમેદવાર 70 વર્ષીય નારણ રાવલ છે. ભણતરને લઈને જોઈએ તો સૌથી ઓછું ભણેલા રિક્ષા એસોસિએશનના પ્રમુખ પહેલું પાસ છે. આબિદ બેગમ મિર્ઝા પહેલું ધોરણ જ ભણેલા છે. ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા બાપના દિલીપ વસાવા કોલેજનું પગથિયું ચઢ્યા છે. અન્યોની વાત કરીએ તો ધોરણ 10 કે 12 સુધીનો જ ભણેલો અભ્યાસ છે. ગુનાહિત ઇતિહાસમાં આપના ઉમેદવાર સામે 13 કેસ, બાપના ઉમેદવાર 6માં નિર્દોષ, 1 પેન્ડિંગ. અન્ય અપક્ષ ઇસ્માઇલ પટેલ સામે 12 અને ધર્મેશ વસાવા સામે 1 કેસ હોવાની માહિતી મળી રહી છે. સંપત્તિ અને દેવામાં બાપ સૌથી આગળ છે. દિલીપ વસાવાએ વર્ષ 2023-24માં 32.63 લાખનું રિટર્ન ભર્યું છે. તેમની જંગમ કુલ મિલકત 1.80 કરોડ, પત્નીની 1.28 કરોડ અને સ્થાવર મિલકત 72 લાખ સાથે હાથ પર રોકડા 5 લાખ છે. વાહનોમાં પણ બાપના ઉમેદવાર 1 વોલ્ક્સવેગન ઇનોવા, ફોર્ચ્યુનર, મર્સિડીઝ, ટોયોટા, 3 જેસીબી, 1 ટ્રેક્ટર છે. તો વાહનોમાં પણ દેવું લોન પર ચાલે છે. એકમાત્ર તિલકવાડાની 35 વર્ષીય માલવા કોંગ્રેસની મહિલા ઉમેદવાર ગીતાબેન માછી ઘરકામ કરે છે, જેઓ ધોરણ 7 પાસ છે. ડિપ્લોમા ફાઇન આર્ટ્સ થયેલા 64 વર્ષીય ભરૂચના પત્રકાર નવીન પટેલ પાસે 27.37 લાખની જંગમ અને 51.30 લાખની સ્થાવર મિલકત છે. તેઓ પોતે વ્યવસાય પત્રકાર ધરાવે છે અને હંમેશા હટાવો ભ્રષ્ટાચાર થકી ભ્રષ્ટાચાર મુક્તના સંકલ્પ સાથે તમામ ભ્રષ્ટાચારોને ખુલ્લા મૂકે છે. ભરૂચમાં સમસ્ત મળકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19મો સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું. છેલ્લા 18 વર્ષથી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે નવેઠા ગામ ખાતે 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 13 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય અરુણસિંહ રાણા, રમેશ મિસ્ત્રી સહિત નર્મદા ચેનલના ડિરેક્ટર નરેશ ઠક્કર, મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટના ધનજીભાઈ પરમાર, કનુ પરમાર સહિત આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તે દંપતીનો આજે સમૂહ લગ્ન છે, ત્યારે આજે સૌને ભગવાન પાસે એવી પ્રાર્થના કરી કે એમનું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે, એવી પ્રભુ પાસે મારી પ્રાર્થના છે. ભાઈ શ્રી ધનજીભાઈને હજુ ને હજુ શક્તિ આપે અને એમની તંદુરસ્તી વધુ ને વધુ મજબૂત બને એવી આપ સૌએ પ્રાર્થના કરજો. સૌને મારા નમસ્કાર. ખૂબ જ આનંદની વાત છે કે આપણે આ મારા મોડેથી ના કહેવું છે, પણ સતત આપણી જે ટીમ છે એ ટીમને જાણ માટે હું કહું છું કે 2007થી ભરૂચ જિલ્લાનો જે વણકર સમાજ છે એને વર્ષમાં 2 વખત એકત્ર થવું અને પેટી ભોજન મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ આપે છે 2007થી. અને આ બાને એકત્ર થઈએ, સમાજના ભાઈઓ બહેનોનો પરિચય થાય અને એકતા રહે, આ જ ખાસ આશય છે. મિત્રો, જે રીતના દરેક સમાજ પ્રગતિ કરી રહ્યો છે, તો હું મારી સમાજના પણ તમામ ભાઈઓ બહેનો માતાઓને વિનંતી કરું કે આપણે પણ પ્રગતિના પંથે ઈર્ષાના ભાવે નહીં પણ એક હરીફાઈના ભાવે આપણે જવું જોઈએ. હરીફાઈના ભાવે એ રીતના કે જો કોઈ તમારા આડોશીમાં કે કોઈ આજુબાજુ કે સોસાયટીમાં કોઈ દીકરા દીકરી સારું શિક્ષણ મેળવતા હોય તો આપણે આપણા દીકરીને કેમ ના શિક્ષણ અપાવીએ, એવી એક હિલસા અંદરથી હોવી જોઈએ અને અપાવવું જોઈએ, ને તો જ સમાજની પ્રગતિ થશે. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કલ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26 670. નિહાળવાનું ચૂકશો નહીં. એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચની એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન તારીખ 20/4/2024ના રોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના ડાયરેક્ટર જે.એમ. પટેલ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર દીપક દેવરેના માર્ગદર્શન હેઠળ ઇવેન્ટ કોર્ડિનેટર ડોક્ટર દીપક ગોસાઈ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ સ્પોર્ટ્સ વિજેતાઓને તથા એકેડેમિક્સ એક્ઝિબિશનને પણ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું. ભરૂચના ઉપક્રમે સમૂહ લગ્ન સમિતિ બોરભાઠા બેટ મક્તમપુર ભરૂચ દ્વારા 21મો સમૂહ લગ્ન ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના રોજ જગ્યા સ્થળ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને વડીલો દ્વારા નવ દંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. બોરભાઠા બેટ હંસદેવ આશ્રમમાંના સંત શ્રી સૂર્યદેવ મહારાજ દ્વારા નવ યુગલોને
ગૃહસ્થ જીવનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું તેમજ તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નના દિવસે ટાઈમસર વિધિ ચાલુ થાય એ માટે સમય સૂચકતાનું માર્ગદર્શન આપ્યું હતું અને સમૂહ લગ્ન દ્વારા બચત થયેલા પૈસાઓનો યોગ્ય પ્લાનિંગ કરી ઉપયોગ કરવા સમજણ આપવામાં આવી હતી. આમોદના માતરમાં દાદા સાથે ખેતરમાં ગયેલા બાળક કેનાલમાં પડી જતા મોત થયું હતું. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માતર ગામમાં દાદાના ઘરે રહેતો 1.5 વર્ષનો નવાસો રમતા રમતા નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં માતા સાથે ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ ઘટના અંગે આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. આમોદ તાલુકાના માતર ગામમાં રહેતા ઇલિયાસ આદમભાઈ કડુ વોડા પટેલના ઘરે તેમના જમાઈ અન્ય દેશમાં કામ કરવા ગયા હતા, જેથી તેમની પુત્રી તેના એક દીકરી અને દીકરા સાથે પિતાના ઘરે જ રહેતી હતી. આજે સવારના ઇલિયાસભાઈ તેમની પુત્રીના માત્ર 1.5 વર્ષના પુત્ર ફહદ સુફિયાન નઝીર કડ્ડુ મોટરસાયકલ પર બેસાડી એક્સપ્રેસ હાઈવે ઉપર આવેલા કૂવા પર લઈ ગયા હતા, જ્યાં તેમણે ફહદને બાઇક પરથી નીચે ઉતારી તેમની બીમાર બકરીને જોવા લાગ્યા હતા. આ સમય દરમિયાન ફહદ રમતો ત્યાં જ નજીકમાં આવેલી નાની નર્મદા કેનાલમાં પડી જતા ડૂબી ગયો હતો. જોકે ફહદ ક્યાં નજર નહીં પડતા દાદા ગભરાઈ ગયા હતા અને શોધખોળ કરતા કેનાલમાંથી મૃતક અવસ્થામાં મળી આવ્યો હતો. કંપનીમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા ટેમ્પો પલટીમાં 2ના મોત બાદ પોલીસે 19 વાહનો ડિટેન કર્યા છે. વાગડા વિલાય જીઆઈડીસીમાં ગતરોજ બ્રેક ફેલ થયેલા પિકઅપ ટેમ્પો પલટી જતા 2 કામદારોના મોત બાદ વાગડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. પોલીસે કામદારોનું વહન કરતા વાહનો અને મોટરસાયકલ મળી અંદાજે 19 વાહનો ડિટેન કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વાગડાની સાયખા વિલાયત તેમજ દહેજની કંપનીઓમાં નિયમોને નેવે મૂકી કામદારોને ઘેંટા બકરાની જેમ ખીચોખીચ ભરીને મુસાફરી કરાવવામાં આવતી હોય છે. નિયમોને અભરાઈએ ચઢાવી લોકોની જિંદગી સાથે રમત રમાતી હોય ત્યારે ગતરોજ વાગડા તાલુકામાં આવેલી વિલાયત જીઆઈડીસીમાં કામદારોને લઈ જઈ રહેલા પિકઅપ ટેમ્પો પલટી મારી જવાની ઘટનામાં 2 શ્રમજીવીઓએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 13થી વધુ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. તમામને સારવારથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતા દાખવી વાગડા પોલીસ મથકના પીએસઆઈ અનિતાબા જાડેજાએ પણ માલવાહક ગાડીઓમાં કામદારોનું વહન તેમજ ક્ષમતા કરતાં વધુ માત્રામાં મુસાફરોનું વહન કરતા વાહનો સામે તવાઈ બોલાવી હતી. વાગડા પોલીસે કડક ચેકિંગ હાથ ધરી 5 બોલેરો ગાડી, 6 છોટા હાથી ટેમ્પો, 6 મારુતિ ઇકો અને 2 મોટરસાયકલ મળી અંદાજે 19 વાહનોને 207 મુજબ ડિટેન કર્યા હતા અને પોલીસની કડક કામગીરીના પગલે ગેરકાયદેસર મુસાફરોનું વહન કરતા વાહનોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. મતદાર જાગૃતિ અંતર્ગત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ભરૂચની પ્રખ્યાત સ્કિલ ટ્રેનિંગ પ્રોવાઈડર સંસ્થા જન શિક્ષણ સંસ્થાન ખાતે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં મતદાતાઓમાં મતદાન સંબંધિત જાગૃતિ આવે તેમજ જિલ્લાના તમામ મતદાન મથકો પર મહત્તમ મતદાન થાય તેમજ મતદારો પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ, સમાજના ભેદભાવ સિવાય અને કોઈ પણ લોભ લાલચ સિવાય સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના આ અવસરોમાં ઉત્સાહ ઉમંગ જગાડી લોકશાહીને મજબૂત કરવામાં સૌ મતદાતા યોગદાન આપે તેવા હેતુસર સ્વીપ કાર્યક્રમ હેઠળ નિયામક ઝૈનુલ સૈયદના સીધા માર્ગદર્શન હેઠળ રંગોલી કાર્યક્રમનું આયોજન જેએસએસના મધ્યસ્થ ખંડ ખાતે કરવામાં આવ્યું, જેમાં સંસ્થાના તાલીમાર્થી બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હરીફાઈમાં ભાગ લેતા વિવિધ રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી અને વિજેતા લોકોને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ટંકારિયા ગામમાં તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી 30 લાખની મત્તા ઉપર હાથફેરો કરાયો હોવાની ફરિયાદ સામે આવી છે. ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. પાદરિયા રોડ ઉપર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ ગામ લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા. તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા 4,65,000 મળી 31,53,000ની મત્તા ઉપર હાથ ફેરો કરી ગયા હતા.
પરિવારના સદસ્યોએ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેની ધરતી ખસી ગઈ હોવાનો અનુભવ કર્યો હતો અને ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પણ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી અને ચોરીની ઘટનાના પગલે સમગ્ર ટંકાળિયા પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. હવે એ જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેડું મેળવવામાં કેટલીક ઝડપથી સફળતા મેળવે છે. મારું નામ ઇરફાન ઇનાયત લારિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ. મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે. બહુ મોટી ચોરી થયેલી છે. એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે. અંદાજિત કેટલા આની છે? હા, અંદાજિત 60 તોલા જેવું સોનું હતું, 4.25 લાખ રૂપિયા જેવું અંદાજિત કેશ હતું. ને ચોર ટેરિસ પરથી આવેલા, દરવાજો તોડીને અંદર આવેલા. હા, તો તમે જ્યારે આવેલા ત્યારે ઘર બંધ હતું? હા, ઘર બંધ હતું. એકચ્યુઅલી અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું. ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ દર્શન યાત્રા નીકળી હતી. ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ ભરૂચ વેજલપુરથી ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી. ચૈત્ર સુદ 13 ને ભગવાન શ્રી મહાવીર જન્મ કલ્યાણકની જૈન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના 24મા તેમજ છેલ્લા તીર્થકર શ્રી મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. ત્રિશલા નંદન ભગવાન શ્રી મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઇલ દૂર આવેલા બેસંધાપટ્ટી પાસે આવેલા કુંડલ ગામમાં ચૈત્ર સુદ 13ના રોજ થયો હતો અને આજરોજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ ભરૂચ વેજલપુરથી ભવ્ય દર્શન યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન બંધુ જોડાયા હતા. વેજલપુર જૈન મંદિરથી દર્શન યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, જે ભરૂચના મુખ્ય માર્ગો પર ફરી શ્રીમાળીપોર જૈન મંદિર ખાતે સમાપન થયું હતું. જૈન ધર્મના પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકની પૂર્વ સંધ્યાએ જૈન ધર્મના 4 ફિરકાના અનુયાયીઓ વર્ગ તરફથી આજ રોજ પ્રભુ મહાવીરના સંદેશને વિશ્વમાં ફેલાવવા માટે યુવાનો દ્વારા એક દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. જ્યારે વિશ્વની અંદર અશાંતિ અને યુદ્ધ જે પરિસ્થિતિ છે ત્યારે પ્રભુ મહાવીરનો શાંતિનો સંદેશ, ભાઈચારાનો સંદેશ, વિશ્વ શાંતિનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય તે હેતુથી આ દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સમસ્ત જૈનો આજે ખૂબ જ ઉમંગથી જોડાયા છે અને ભારતના તમામ ભાવિક ભક્તોને પણ પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. વૈવાહિક જીવનની નાની મોટી તકરારોનું વૈવાહિક લોક અદાલત દ્વારા સુખદ સમાધાનના પ્રયાસો કરવામાં આવનાર છે. વૈવાહિક લોક અદાલતની માહિતી આપતા જજ DB તિવારીએ કહ્યું હતું કે તારીખ 19 એપ્રિલ 2024ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ભરૂચ સહિત સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે વૈવાહિક પ્રી લિટિગેશન લોક અદાલત ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં અરજદાર પોતાના લગ્ન વિષયક વિવાદ આ લોક અદાલત મારફતે ઝડપી અને શાંતિપૂર્ણ રીતે વિવાદમાં નિકાલ લાવી શકશે. આ લોક અદાલતનો લાભ ભરૂચ જિલ્લાના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીઓ સહિત મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, નારીગૃહ, નારી અદાલત, સખી વન સ્ટોપ સેન્ટર સહિતના સ્થળે ફરિયાદ પેટીઓ મૂકવામાં આવી છે, જેમાં અરજદારો પોતાની અરજી ફરિયાદ પેટીમાં દાખલ કરી શકશે. આ અરજી એકત્ર કરી દરમિયાન મહિનાના પ્રથમ અને ત્રીજા શનિવારે સવારે 8 થી 10 વાગ્યા સુધી જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે મીડિયેશન સેન્ટર ખાતે વિધાન જજ અને મીડિયેટરની બનેલી સમિતિ બેઠક યોજવામાં આવશે, જેમાં બંને પક્ષકારોને સાંભળી તેમના વૈવાહિક વિવાદમાં સુખદ સમાધાન માટેના પ્રયત્નો કરવામાં આવશે અને આ લોક અદાલતની તમામ બેઠક આગામી 4 મે 2024ના રોજ યોજાશે. નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સાહેબ સુનીતા અગ્રવાલના વરદ હસ્તે વર્ચ્યુઅલી ભરૂચ તથા તમામ જિલ્લાઓમાં ઉજાસ એક આશા કી કિરણ વૈવાહિક પ્રી લિટિગેશન લોક અદાલતનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ લોક અદાલતમાં અરજદારો તેમના વૈવાહિક
વિવાદ અંગે ઝડપી અને શાંતિપૂર્ણ નિરાકરણ માટે અરજી આપી નિકાલ કરી શકે છે. આ લોક અદાલતનો લાભ ભરૂચના મહત્તમ લોકો સુધી પહોંચે તે માટે તમામ સરકારી ઓફિસમાં, તમામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન્ટ બોક્સ અને અથવા અરજી બોક્સ મૂકવામાં આવેલ છે. જે બોક્સમાં અરજદારો તેમની અરજી મૂકી તે પોતાનું નિરાકરણ આ લોક અદાલત મારફતે કરી શકે છે. આ લોક અદાલતની પ્રથમ મિટિંગ 4 મે 2024ના રોજ આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત અરજી કરવા માટે પક્ષકારો પાસે કોઈ પૈસા લેવામાં આવતા નથી કે કંઈ ખર્ચ થતો નથી. આ કાર્યવાહી સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવે છે. પોતાના વૈવાહિક જીવનમાં ઝડપી અને સવારપૂર્વક રીતે ઉકેલ લાવવા માટે આ લોક અદાલતનો ઉપયોગ મહત્તમ ભરૂચના પ્રયોજન કરે તેવી અપીલ કરવામાં આવે છે. હવે આપના ભરૂચમાં આવી ગયું છે ગ્રેટ ગોલ્ડન સર્કલ. રશિયન, આફ્રિકન, ઇથોપિયન કલાકારોના કાફલા સાથે દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. દરરોજ 3 શો, બપોરે 3:30, સાંજે 6:30 અને રાત્રે 9:30 કલાકે. ગ્રેટ ગોલ્ડન સર્કસ, મધુલી ચોકડી પાસે, નંદીલાલ ચોકડી, ભરૂચ. મોબાઈલ નંબર 8809000175, 82 102 26670. નિહાળવાનું ચૂકશો નહીં. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં સમસ્ત મળકર સમાજ ટ્રસ્ટ અને મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન. 19મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. આમોદમાં માતરમાં દાદા સાથે ખેતરમાં ગયેલા બાળકનું કેનાલમાં ડૂબી જતા મોત. કંપનીમાં શ્રમિકોને જોખમી રીતે લઈ જવાતા ટેમ્પો પલટીમાં 2ના મોત બાદ પોલીસ જાગી. ચાલક સામે ગુનો દાખલ કરી 19 વાહનો ડિટેન કર્યા. ટંકારિયા ગામમાં તસ્કરોએ મચાવ્યો આતંક. એક બંધ મકાનને નિશાન બનાવી 30 લાખની મત્તા ઉપર હાથ ફેરો. સ્થાનિક પોલીસ ડીવાયએસપી સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ ઉપર. ભરૂચમાં રિક્ષા એસોસિએશનના પ્રમુખ અપક્ષ ઉમેદવાર માત્ર ધોરણ 1 પાસ. અન્ય ઉમેદવારોનું ઉચ્ચ શિક્ષણ હોવાની માહિતી. તો આ અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર. I don't even know if you